છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના માથા ઝુલધાની ગામે રસ્તો છે, ડામર છે, પરંતુ એકદમ ખરાબ રસ્તો બની ગયો છે ચોમાસામાં। સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરવા માટે આ ટ્રેક્ટરના સહારે હવે જઈ રહ્યું છે। આખી પરિસ્થિતિનો ચિતાર બતાવશે અહીંના લોકો કઈ રીતે જીવી રહ્યા છે। માથા ઝુલધાની ગામ છે અને સાંકળ જવામાં રસ્તો પાકો છે અહીંયા સુધી, પણ વરસાદથી બધા ધોવાઈ ગયેલા છે તો રસ્તો બને એવી માંગણી છે સરકાર જોડેથી અમારી। અને પાણીની તકલીફ છે અમારા ગામમાં। 70-80 જેવા ઘરો છે, પણ બધા લોકો લુગડા કૂતેડામાં ધોવા આવે અને ઘરે કંઈ પાણી નથી। આ કૂતેડામાંથી ભરીને લઈ જાય પાણી બધું, કોઈ ભરે। ઉનાળામાં બધા અહીંયાથી ભરીને જાય। ફળિયા રસ્તા કંઈ નથી, આ ખાલી અહીંયા લગી જ રસ્તો છે થાય એ માંગણી છે। આમ ઘણી તકલીફ પડે છે। બીમાર પડે તો અહીંયાથી ચોમાસામાં રસ્તો ખરાબ થઈ જાય એના માટે ઉશ્કીને પછી સાંકળ લગી લઈ જઈએ છે। સરકાર વિકાસ કરે છે, પરંતુ અમારે કંઈ વિકાસ નથી અમારા ગામમાં। તો બિલકુલ બેકાર છે। છોટાઉદેપુર જિલ્લાનો નસવાડી તાલુકો જે સરકાર છે ને રિપેરિંગ કરી આપે તો સારું રહે। કે બિલકુલ બાઇક પણ નહીં જતી, 160 પણ નહીં આવતી, એ બહુ મુશ્કેલી પડે છે માથા ઝુલધાની અંદર। અમારા સામે કોઈ જોતું નહીં, રસ્તાનો પરિસ્થિતિ આખો ચોમાસો આવો ને આવો કાયડો છે। અમારે પરિસ્થિતિઓ જોવું પડે કે કોઈ સવડતું નહીં, આ રસ્તો જોવા જ નહીં આવતા। અમે જાણ કરીએ તો નહીં આવતા। છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના ડુંગર વિસ્તારના માથા ઝુલધાની આ દ્રશ્યો જોઈ રહ્યા છો। આજે તમે વિચાર તો કરો, આ ચોમાસા બાદ આ ડામર રસ્તાની જે પરિસ્થિતિ છે, આ ગ્રામજનો મોટી માત્રામાં ભેગા થયા છે। સરકાર કહે છે કે ભાઈ અમે રસ્તા વ્યવસ્થિત બનાવી રહ્યા છે, પરંતુ જે રસ્તા બનેલા છે એની તરફ આજ દિન સુધી કોઈ ડોક્યું કર્યું નથી। આ જોઈ રહ્યા છો અહીંના જે ગ્રામજનો છે, આ ગ્રામજનો આ ડામર રસ્તો છે એના કાંકરા ઉછાળીને બતાવી રહ્યા છે। ખાસ કરીને બીજી વરી વાસ્તવિકતા તમે જુઓ, અહીંયા બાઇક લાવી એટલી મુશ્કેલ છે, તો આજ દિન સુધી અહીંયા ગામમાં 4 વ્હીલર આવી શકતી જ નથી, પછી 108ની વાત જ ક્યાં કરવી। એટલે આ એક વિકાસની વરી વાસ્તવિકતા છે। છોટાઉદેપુર જિલ્લાનું વહીવટીતંત્ર આવા ગામમાં પહોંચે ને આ રસ્તા રિપેરિંગ કરી આપે એવી પણ માંગ ઉઠી છે। ઇરફાન મેમન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।